નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી વિડીયોમાં જોવાના છે કે ધોરણ 6 વિષય ગુજરાતી છે અને જે ડિસેમ્બર મહિનાની મિત્રો જે તમને એકમ કસોટી આપવામાં આવી રહી છે, તો એ એકમ કસોટીનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે કે જેથી કરીને તમારે 25માંથી 25 ગુણ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે અચૂક જોશો, જરૂરથી જોજો, પરંતુ પહેલાં તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો અને પછી જો તમને ન સમજાય તો આ વિડીયો જોવાનો પ્રયત્ન કરજો. તો શરૂઆત કરીએ મિત્રો આપણે આ વિડીયોની. તો જોઈએ મિત્રો, પ્રશ્ન તમારી સમક્ષ છે પેપર. તો જો શું છે કે સામયિક મૂલ્યાંકન કસોટી છે, વિષય ગુજરાતી છે, ધોરણ 6. તમને 1 કલાકનો સમય આપવામાં આવેલો છે. ડિસેમ્બર 2020 છે અને કુલ ગુણ 25 છે. તો એમાં પહેલો પ્રશ્ન છે શું છે કે મુદ્દા પરથી વાર્તા લખવાની છે. તો જોઈએ એને મુદ્દા જોઈ લઈએ કે રામ સીતાનો વનવાસ, સોનેરી હરણની માંગ, રામનું લેવા જવું, રાવણનું ઝૂંપડીમાં આગમન, સીતાહરણ, હનુમાન અને રામનું મિલન, હનુમાન દ્વારા સીતાની શોધ, સમુદ્ર પાર લંકામાં જવું, હનુમાનની સીતાના દર્શન, રાવણ સમક્ષ સભામાં હાજર અને લંકા દહન. આ મુદ્દા આપ્યા છે, એના આધારે તમારે વાર્તાની લખવાની છે. તો જોઈએ આપણે અહીંયા વાર્તા લખવાનો પ્રયત્ન કર્યો છે. જો શું છે વાર્તા, જો અહીંયા આપણે વાર્તા લખી છે. જો શું છે કે ભગવાન શ્રી રામને તેમના જ ઘરનાઓ દ્વારા વનવાસ આપવામાં આવે છે. ત્યારે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા છોડીને વનવાસમાં નીકળી જાય છે. ત્યારે એક વખત વનમાં એક જગ્યાએ તેઓ રોકાયેલા હતા. ત્યારે સીતાજી એક હરણને જુએ છે જે સોનેરી રંગનું હોય છે, જે સીતાજીને બહુ જ ગમી જાય છે અને સીતાજીને તે હરણને લેવા માટેની રામની પાસે માગણી કરે છે. અને પછી જ્યારે રામ ના પાડે છે ત્યારે સીતાજી હઠ લે છે કે મારે તો એ હરણ જોઈએ જ. એટલા માટે ભગવાન રામ તે હરણને પકડવા તેમની પાછળ જાય છે. ત્યારે પાછળથી રાવણ સીતાજીની ઝૂંપડીમાં આવી જાય છે અને સીતાજીનું હરણ કરે છે. ત્યાર પછી રામ તેમને શોધતા હનુમાનજીની મુલાકાત થાય છે અને તેમને આ ઘટના વિશે માહિતગાર કરે છે. ત્યારબાદ રાવણની શોધમાં હનુમાનજી સીતાજીને શોધવા લાગે છે. હનુમાન સીતાજીને શોધવા માટે સમુદ્ર પાર કરીને લંકામાં પહોંચે છે. જો હનુમાન સીતાજીના દર્શન કરે છે તેવામાં રાવણની સેના આવી જાય છે અને હનુમાનજીને પકડી લે છે અને રાવણ સમક્ષ સભામાં હનુમાનજીને હાજર કરે છે. ત્યારે હનુમાન ત્યાંથી ભાગીને આખી લંકામાં આગ લગાડી દે છે. તો આ રીતે આપણે વાર્તા લખવાનો પ્રયત્ન કરે છે. બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન જો શું છે કે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જો કયા કયા શબ્દો છે તમારી સમક્ષ આપે છે: થિયેટર, પ્યુન, કેબિન, રાહ, મજા, મેનેજર, આભાર, ઇન્ટરવલ, હળવા અને નાસ્તો. તો આ શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ હું, તો ત્યાં આગળ શું આવશે? હું થિયેટરની બહાર મિત્રની શું તો રાહ જોતો ઊભો હતો. ત્યાં રાહ હશે. તે અચાનક મેનેજર સાથે આવ્યો. અમને બંનેને બાલ્કનીમાં વ્યવસ્થિત બેસાડી તેઓ પોતાની ક્યાં જતા રહ્યા? તો કેબિનમાં જતા રહ્યા. ફિલ્મ શરૂ થઈ. ફિલ્મમાં અમને ખૂબ શું આવી? મજા પડવા લાગી. એટલામાં શું પડ્યો? તો ઇન્ટરવલનો સમય થયો. અમે જરા હળવા થતા હતા. તેઓ શું આવ્યું? પ્યુન અમારા માટે શું લઈને આવ્યો? તો નાસ્તો લઈને આવ્યો. અમે તેની પણ મજા માણી. ફિલ્મ પૂરી થતાં મેનેજરનો શું અમે આભાર માની અને અમે મિત્રો છૂટા પડ્યા. આ રીતે તમે લખી શકો. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3, પ્રશ્નો જવાબ આપવાના છે. જો કયા કયા છે? તો રાવણ, વિભીષણ, મંદોદરી, ઇન્દ્રજીત, અક્ષય, હનુમાન. આ પાત્રો પૈકી કયા પાત્રો રાવણનું મિથ્યાભિમાન જે કાવ્ય છે એ કાવ્યમાં સમાવેશ થયો નથી? તો આ 3 છે. જવાબ શું છે કે હનુમાન, વિભીષણ, મંદોદરી ત્રણનો ઉપયોગ થયો, એટલે કે એમને લીધા નથી. બીજો, જ્યાં દેવદૂતો પણ પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ છોડી જાય છે. શું છોડી જાય છે? તો એ આપણે સમજાવવાનું છે. તો જો શું છે કે મૂર્ખને જ્ઞાન ન હોવાને કારણે મૂર્ખ લોકો કોઈ પણ વિચાર કર્યા વગર જમી જ પડે છે. ત્યારે દેવદૂતો સમજણ હોવાને લીધે તેઓના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિચારે છે. ત્યારે પછી જ કોઈ પણ કાર્યની શરૂઆત કરે છે. પ્રશ્ન 3 જોઈએ કે લોકગીત કોને કહેવાય છે? તો જોઈએ જવાબ કે લોકો દ્વારા રચાયેલ ગીતને આપણે લોકગીત કહીએ છીએ. આવા ગીતના કોઈ લેખક કે સર્જક હોતા નથી, પરંતુ લોકોના કંઠે ગવાતા આવા ગીતોને લોકગીત કહેવાય છે. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ કે માગ્યા મુજબ જવાબ આપવાના છે. પહેલો જોઈએ
કે મેં કહ્યું, ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણીવાર મદદ કરી છે. યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. તો જો આપણે મૂકીએ, મેં કહ્યું, ત્યાં આગળ આપણે વિરામચિહ્નો મૂક્યા જે તમે જોઈ લેજો. મેં કહ્યું, ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. 3 ચિહ્નોમાં તે લખ્યું છે. બીજું, ખાલી જગ્યા ઠંડીમાં ખાલી જગ્યા ચા પીધી. તો કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ચા પીધી. આગળ જોઈતી જો, મોતિયા મરી ગયા. તો શું આવશે? રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. તો મોતિયા મરી જવા એટલે જીવતા જી મોતને જોવું, એટલે કે ખૂબ જ ડરી જવું, એવું અનુભવ કરવો. તો જુઓ શું કહે છે, હું અને મારો મિત્ર બહાર ફરવા ગયા હતા, ત્યારે રોડ ઉપર એક ટ્રક અમારી તરફ એવી રીતે ધસી આવી, ત્યારે અમારા મોતિયા મરી ગયા હતા. ચોથો પ્રશ્ન, વોધરાનું ટોળું તૂટી પડ્યું જામફળની વાડી પર. વાક્યમાંથી ક્રિયાપદ શોધી યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. તો જો ક્રિયાપદ શું? તૂટી પડ્યું. તો વાદરાનું ટોળું જામફળની વાડી પર તૂટી પડ્યું. બરોબર છે. હજુ 5મા નંબરનું, દૂધ, પાણી, પેટ્રોલ, તેલ આ શબ્દો ખાલી જગ્યા છે. વ્યક્તિવાચક નામ, જાતિવાચક નામ કે દ્રવ્યવાચક નામ? તો દૂધ, પાણી, પેટ્રોલ, તેલ આ બધા શબ્દો શું છે? તો દ્રવ્યવાચક શબ્દો છે. આગળ જે પ્રશ્ન નંબર 5, તમે જોયેલી કોઈ એક ફિલ્મ કે નાટક વિશે 8 થી 10 વાક્યો લખવાના છે. તો જોઈએ, મેં તાજેતરમાં જ એક ફિલ્મ SCAM 1992 જોઈ છે, જે ખરેખર સરસ છે, જે શેર બજાર પર આધારિત છે. આ ફિલ્મમાં શું કહે છે? આ ફિલ્મમાં બેન્કો અને શેર બજારમાં થયેલા કૌભાંડ વિશેની ચર્ચા છે. અને આ ફિલ્મ હર્ષદ મહેતાના જીવન પર આધારિત હતી, અને જેનો રોલ ગુજરાતના કલાકાર પ્રતીક ગાંધી દ્વારા કરેલ છે. અને આ ફિલ્મમાં હર્ષદ મહેતા SBIમાં બેંકમાં કેવી રીતે કરોડોનું કૌભાંડ કરે છે અને તેને કેવી રીતે પકડવામાં આવે છે, જેનું નાટકીય રૂપાંતર કરવામાં આવેલ છે. અને આ કૌભાંડ બાદ ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા બેંકના જે નિયમો છે એ નિયમો પણ શું કરવામાં આવે છે? બદલી નાખવામાં આવ્યા છે. બરાબર છે. અને એના આધારે અને શું કહે છે કે એના આધારે જે તમે અલગ અલગ રીતે જે નક્કી કરો છો કે તમે જે તમે ફિલ્મ જોઈ હોય એ ફિલ્મ તમે ત્યાં આગળ એનું વર્ણન કરી શકો છો. બરાબર છે. તો બીજી વાત શું કહે છે કે આપણે જે ફિલ્મ જોઈ હોય એ તમારે ત્યાં લખવાનું છે. બરાબર છે. તો આપણે જે ફિલ્મ જોઈ છે એના વિશે થોડું જ બાકી છે તે આપણે લખી દઈએ. તો ત્યાં ઘણા બધા બેંકના નિયમો ફેરફાર કરવા પડે છે, જેના લીધે આવા કંપનીને અટકાવી શકાય છે. આગળ બધું શું કે હર્ષદ મહેતા 1992ના સમયમાં 500 કરોડનું બેંકોમાં ગોટાળા કરે છે. ત્યારબાદ CBI દ્વારા તેમની ધરપકડ પણ કરાય છે. હર્ષદ મહેતા ગુજરાતના નાનકડા ગામમાંથી નીકળી મુંબઈના શેરબજારનો કિંગ બને છે. તેઓ સુધીની સફર પણ આ ફિલ્મોમાં બનાવવામાં આવી છે. અને આ ફિલ્મ જોવાની મને ખૂબ જ મજા પડી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિડીયો છે ધોરણ 6નો ગુજરાતી વિષયનો જે ડિસેમ્બર મહિના એકમ કસોટી છે એનો વિડીયો આપણે સંપૂર્ણ પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધા મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર.